ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તેમાં પોલીસે આજરોજ સેવા સદન કચેરીએ 20 વાહનોને મેમો આપીને 10,000 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો. દહેગામ પોલીસ આજરોજ એક્શનમાં આવી જતા આજરોજ મામલતદાર કચેરીએ વિશાલસિંહ જમાદાર અને વિરેન્દ્રસિંહ જમાદાર અને તેમની સાથે 10 કર્મીનો સ્ટાફ સાથે ઓચિંતા મામલતદાર કચેરીએ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરતા હેલ્મેટ વિનાના અને સીટ બેલ્ટ વિનાના 20 જેટલા વાહન ચાલકોને દહેગામ તાલુકા ખાતે આવેલી સરકારી કચેરી એટલે કે સેવા સદન કચેરી ખાતે પકડી પાડ્યા હતા અને સ્થળ ઉપર જ દંડ વસૂલ કર્યો હતો. એટલે કે આજરોજ પોલીસની ડ્રાઈવ ચાલુ થઈ જતા હવે પોલીસ કોઈપણ સહકારી કચેરીમાં જઈને બાઇકો અને મારુતિ ચાલકોને પકડશે. તેથી સરકારી કચેરી આવતા અરજદારો અને કર્મચારીઓ ચેતતા રહેજો, નહીંતર તમારે પણ દંડ ભરવો પડશે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.